બનાસકાંઠાના શ્રી રાજારામ ગૌશાળા આશ્રમ ખાતે રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીની અધ્યક્ષતામાં કૃષિ મેળો અને પ્રાકૃતિક ખેતી પરિસંવાદ ટેટોળા ખાતે યોજાયો હતો। મંત્રીશ્રીએ પ્રાકૃતિક ખેતીને ભવિષ્ય માટે અનિવાર્ય ગણાવી રાસાયણિક ખેતી છોડવાની અપીલ કરી હતી। કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ તાલીમ યોજના અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત આયોજિત આ કાર્યક્રમમાં પ્રાકૃતિક કૃષિના મોડેલ સ્ટોલો પ્રદર્શન અને પરિસંવાદ યોજાયા હતા। મંત્રીશ્રીએ દેશી ગાય આધારિત ખેતી, જીવામૃત, ઘન જીવામૃત અને બીજામૃત જેવી પદ્ધતિ અંગે માહિતી મેળવી અને ખેડૂતો સાથે સીધો સંવાદ સાધ્યો હતો। આ કાર્યક્રમમાં ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, સ્થાનિક આગેવાન, આસપાસના ગામના સરપંચ, મહંત, કૃષિ વિભાગના અધિકારીઓ, કૃષિ વૈજ્ઞાનિકો, ગૌશાળા સંચાલકો, પ્રગતિશીલ ખેડૂતો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક કૃષિ વિષયક માર્ગદર્શન, તાલીમ તથા પ્રદર્શન દ્વારા ખેડૂતોને ઉપયોગી માહિતી પૂરી પાડવામાં આવી હતી। વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર અને ક્લાઇમેટ ચેન્જ મંત્રી પ્રવીણ માળીએ હવે શું જણાવ્યું તે સાંભળીએ। આજે બનાસકાંઠા જિલ્લાનો કૃષિ વિભાગ દ્વારા કૃષિ સંવાદ પ્રાકૃતિક ખેતી કરતા લોકો માટે પ્રદર્શન પણ જોઈ શકે, સાથે એની માહિતી પણ મેળવી શકે, ઓછા ખર્ચે ગાય આધારિત ખેતી પણ કરી શકે અને જે નરેન્દ્રભાઈનું સપનું છે એવા પોતાની આવક બમણી ખેડૂત કરી શકે તે ઉદ્દેશથી આજે ટેટોડા મુકામે કૃષિ સંવાદ યોજાયો છે। ખૂબ લોકોએ ભાગ લીધો છે। અનેક લોકો પોતાના જીવનમાં કૃષિ ઉત્પાદનમાં પ્રાકૃતિક ખેતી કરીને જે રીતે આવક મેળવી રહ્યા છે તે લોકોના આજે સંવાદ પણ થયો અને સૌથી અગત્યની વાત છે કે આવનારી પેઢી માટે સારી જગ્યા આપીને જશે એવા સંકલ્પ સાથે આજે સૌ ભેગા થયા અને આજે આ સંકલ્પ સાથે છૂટા પણ પડ્યા છે। જીતુ સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બનાસકાંઠા।